દીકરીનો છેલ્લો કોલ. જીવનમાં સૌથી ભારે અવાજ કયો હોય ખબર છે? જ્યારે ફોન વાગે, પણ સામેથી જે અવાજ સાંભળવો હોય એ ક્યારેય ફરી સાંભળવા ન મળે. નિશા પોતાના માતા પિતાની એકમાત્ર દીકરી હતી. પિતા એક સામાન્ય ડ્રાઈવર હતા. માતા લોકોના કપડાં સીવીને ઘર ચલાવતી હતી. ગરીબી હતી, પણ પ્રેમની ક્યાંય કમી નથી. નિશા હંમેશા કહેતી, એક દિવસ હું બહુ મોટી ઓફિસર બનીશ, પછી તમને આ નાનકડા ઘરમાં રહેવા નહીં દઉં. પિતા હસીને જવાબ આપતા, બેટા, અમને મોટું ઘર નથી જોઈતું, બસ તું ખુશ રહે એ જ પૂરતું છે. સમય પસાર થયો. નિશા રાત દિવસ મહેનત કરવા લાગી. આખરે તેને અમદાવાદની મોટી કંપનીમાં નોકરી મળી. પહેલીવાર તે પોતાના ગામથી દૂર રહેવા ગઈ. જતા પહેલાં તેની માએ એક નાનકડો ડબ્બો આપ્યો. અંદર ઘરનું અથાણું, થોડા લાડુ અને એક ચિઠ્ઠી હતી. ભૂખ લાગે ત્યારે ખાઈ લેજે અને જ્યારે અમને યાદ કરે ત્યારે આ ચિઠ્ઠી વાંચી લેજે. શહેરમાં નવી નોકરી શરૂ થઈ. કામનો ભાર વધતો ગયો. દરરોજ પિતાનો ફોન આવતો, બેટા જમ્યું? નિશા કહેતી, પપ્પા મીટિંગમાં છું, પછી વાત કરું. આ પછી દરરોજ આવતું. પછી રોજ આવું થવા લાગ્યું, પણ વાત ક્યારેય પૂરી નહોતી થતી. એક રવિવારે પપ્પાનો ફોન આવ્યો. નિશાએ જોયું અને વિચાર્યું, હવે નહીં, સાંજે વાત કરી લઈશ. થોડી જ વારમાં અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. સામેથી અવાજ આવ્યો, શું તમે નિશા બોલો છો? તમારા પપ્પાને અચાનક હાર્ટ એટેક આવ્યો છે. કૃપા કરીને તરત ગામમાં આવી જાઓ. નિશાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે આખી રાત મુસાફરી કરીને ગામે પહોંચી, પણ થોડું મોડું થઈ ગયું હતું. પિતા હવે માત્ર યાદોમાં હતા. નિશા પિતાના રૂમમાં ગઈ, જ્યાં ટેબલ પર એક જૂનો મોબાઈલ પડ્યો હતો. એના પિતાનો છેલ્લો વોઇસ મેસેજ હતો, બેટા, આજે તારો અવાજ સાંભળવાનું મન હતું. ખબર નહીં કેમ, પણ આજે તારી બહુ યાદ આવી રહી છે. સમય મળે તો એકવાર ફોન કરી દેજે. વોઇસ મેસેજ ત્યાં જ પૂરો થઈ ગયો. નિશા મોબાઈલને છાતી લગાવીને કલાકો સુધી રડતી રહી. થોડા દિવસ પછી તેને શહેર પાછી ફરી. પહેલો પગાર આવ્યો. તે સીધી ફર્નિચરની દુકાને ગઈ. એના સપનાનો મોટો સોફો ખરીદ્યો, જે પર તેને પોતાના માતા પિતા બેસાડવાનું સપનું જોયું હતું. પણ આજે એ સોફો માત્ર એક ફોટો હતો. નિશાએ ફોટો સામે જોઈ, બેસીને ધીમેથી કહ્યું, પપ્પા, હવે મારી પાસે સમય છે, પણ તમને હવે સમય નથી. તે દિવસે નિશાએ એક નિયમ બનાવ્યો. દિવસમાં ગમે તેટલું કામ હોય, માતા પિતા સાથે ઓછામાં ઓછી 10 મિનિટ જરૂરી વાત કરવી. કારણ કે તેને સમજાઈ ગયું કે કામ ફરી મળશે, પૈસો ફરી મળશે, પણ માતા પિતાને એક ચૂકાઈ ગયેલો ફોન ક્યાંય પાછો આવતો નથી. આજે જ તમારા માતા પિતાને ફોન કરો. કદાચ તેઓ કોઈ કામ નહીં કરતા હોય, માત્ર તમારા અવાજ સાંભળવાની રાહ જોતા હશે.